નમસ્કાર. ચાલો આજે આપણે માનવ શરીરની એક સૌથી અદ્ભુત અને કહી શકાય કે જટિલ રચનાઓમાંથી એકને સમજીએ માદા પ્રજનન તંત્ર. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આખી સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે. તો જુઓ, અહીં આપણી સામે માદા પ્રજનનતંત્રના મુખ્ય અંગોનો એક નકશો છે. તમે જોઈ શકો છો કે આ કોઈ એક અંગ નથી, પણ એકબીજા સાથે જોડાયેલા ઘણા અંગોની એક આખી સિસ્ટમ છે. અને આ બધા જ અંગો જીવનની રચના માટે એક સાથે મળીને કામ કરે છે. ચાલો હવે આપણે એક એક કરીને દરેક ભાગને નજીકથી જોઈએ. તો આપણી આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો અંડપિંડથી શરૂ કરીએ. આને આપણે જીવનનો મૂળ સ્ત્રોત પણ કહી શકીએ, કારણ કે જીવનના નિર્માણ માટેના જે બીજ છે એ અહીં જ હોય છે. અહીંયા જુઓ, ગર્ભાશયની બંને બાજુ પર તમને આ જે બે બદામ આકારના નાના અંગો દેખાય છે ને, એ જ છે અંડપિંડ. હવે દેખાવમાં ભલે તે નાના લાગે, પણ એમનું કામ, એમની ભૂમિકા ખૂબ જ મોટી છે. તો સવાલ એ છે કે આ અંડપિંડ બરાબર કરે છે શું? એની ભૂમિકા બેવડી છે, એટલે કે ડબલ રોલ છે. એક તો એ જીવન માટે જરૂરી બીજ, જેને આપણે અંડકોષો કહીએ છીએ, એ બનાવે છે. અને બીજું, એટલું જ મહત્વનું કામ, એ ઇસ્ટ્રોજન જેવા સ્ત્રી અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે છે. આ એવા હોર્મોન્સ છે જે શરીરના વિકાસ અને આખા પ્રજનન ચક્રને કંટ્રોલ કરે છે. અને અહીં એક ખરેખર આશ્ચર્યજનક વાત છે. જાણો છો, એક સ્ત્રી પોતાના જીવનકાળ માટેના બધા જ અંડકોષો સાથે જ જન્મે છે. જી હા, જન્મ સમયે જ એના અંડપિંડમાં લાખોની સંખ્યામાં અપરિપક્વ અંડકોષો હોય છે. પછી જ્યારે યૌવનકાળ શરૂ થાય ત્યારે દર મહિને એમાંથી સામાન્ય રીતે એક અંડકોષ મેચ્યોર થઈને, એટલે કે પરિપક્વ થઈને મુક્ત થાય છે. વિચારો, કુદરતની આ કેવી અદ્ભુત તૈયારી છે. ઓકે, તો હવે અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થઈ ગયો છે. હવે ક્યાં જશે? અહીંથી જ એની અસલી સફર શરૂ થાય છે. અને એનો પહેલો પડાવ છે અંડવાહિની. આ એક ખૂબ જ મહત્વનો રસ્તો છે, જે અંડપિંડને ગર્ભાશય સાથે જોડે છે. આ જુઓ, આ જે પાતળી નળીઓ દેખાય છે ને, એ જ છે અંડવાહિની. એ અંડપિંડથી શરૂ થઈને ગર્ભાશય સુધી જાય છે. એક રીતે કહીએ ને તો એ અંડકોષની આખી સફર માટે એક બ્રિજ જેવું કામ કરે છે. પણ જુઓ, આ અંડવાહિની માત્ર એક ખાલી રસ્તો નથી. એ પોતે એક એક્ટિવ સ્ટેજ છે. સૌથી પહેલાં એ મુક્ત થયેલા અંડકોષને ખૂબ જ કાળજીપૂર્વક પકડે છે. પછી જે સૌથી મહત્વની ઘટના છે, એટલે કે ફલન, જો શુક્રકોષ હાજર હોય તો એ મોટે ભાગે અહીં જ થાય છે. અને છેલ્લે આ જ નળી ફલિત થયેલા અંડકોષને એના આગલા મુકામ, એટલે કે ગર્ભાશય સુધી એકદમ સલામત રીતે પહોંચાડે છે. તો અંડકોષની સફરનો અંતિમ મુકામ, એનું ડેસ્ટિનેશન છે ગર્ભાશય. આ એ જ જગ્યા છે જે એક નવા જીવન માટે, એક વિકાસ પામતા ભ્રૂણ માટે એક સુંદર ઘર બની શકે છે. આ આખી સિસ્ટમના બરાબર કેન્દ્રમાં આવેલું છે ગર્ભાશય. એની જે સુરક્ષિત પોઝિશન છે એ એના સૌથી ખાસ કામ માટે એકદમ પરફેક્ટ છે. અને એ કામ છે નવા જીવનનું પોષણ કરવાનું. જો આપણે એના આકારની વાત કરીએ તો ગર્ભાશય એક ઊંધા નાસપતિ જેવું દેખાતું સ્નાયુઓનું બનેલું એક અદ્ભુત અંગ છે. અને એની દિવાલોની તો વાત જ શું કરવી! એ એટલી બધી ફ્લેક્સિબલ, એટલે કે સ્થિતિસ્થાપક હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન એક આખા બાળકને સમાવવા માટે અવિશ્વસનીય રીતે વિસ્તરી શકે છે. કમાલ છે નહીં? ટૂંકમાં, ગર્ભાશયનું મુખ્ય કામ છે જીવનને પોષણ આપવાનું. જ્યારે ફલિત અંડકોષ અહીં પહોંચે ત્યારે એ તેની દિવાલમાં સ્થાપિત થાય છે. હવે આ દિવાલ રક્તવાહિનીઓથી ભરપૂર હોય છે, જે વિકાસ પામતા ભ્રૂણને જરૂરી ઓક્સિજન અને બધા જ પોષક તત્વો પૂરા પાડે છે. અને આ જ જગ્યાએ લગભગ 9 મહિના સુધી ગર્ભ માટે એકદમ સુરક્ષિત વાતાવરણ બનેલું રહે છે. ચાલો હવે આપણે આ સિસ્ટમના છેલ્લા પણ મહત્વના ભાગ પર આવીએ, યોનિમાર્ગ. આ એક એવું અંગ છે જે આખા આંતરિક તંત્રને બહારની દુનિયા સાથે જોડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે યોનિમાર્ગ સીધો ગર્ભાશય સાથે નથી જોડાતો, પણ ગ્રીવા દ્વારા જોડાયેલો છે. ગ્રીવાને આપણે ગર્ભાશયનો પ્રવેશદ્વાર પણ કહી શકીએ. અને આ જે કનેક્શન છે એ પ્રજનન અને જન્મ બંને પ્રક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે. તો યોનિમાર્ગ શું છે? એ મૂળભૂત રીતે એક સ્નાયુબદ્ધ, નળી જેવી રચના છે. એનું કામ ગર્ભાશયના મુખ, જેને આપણે ગ્રીવા કહીએ છીએ, તેને શરીરની બહારની બાજુ સાથે જોડવાનું છે. અને પ્રજનનની પ્રક્રિયામાં એનો રોલ ખૂબ જ કિંમતી છે. આ એ જ જગ્યા છે
જ્યાં સમાગમ દરમિયાન શુક્રકોષો પ્રવેશે છે અને ત્યાંથી જ તેઓ અંડકોષ સુધી પહોંચવા માટેની પોતાની લાંબી યાત્રા શરૂ કરે છે. ઓકે, તો આપણે અત્યાર સુધી દરેક ભાગને અલગ અલગ કરીને સમજ્યા, પણ હવે ચાલો એક મોટું ચિત્ર જોઈએ. આ બધા જ અંગો એક ટીમ તરીકે, એક સુમેળભર્યા યુનિટ તરીકે કેવી રીતે કામ કરે છે એ સમજવું સૌથી વધુ રસપ્રદ છે. જુઓ, હવે આખી પ્રક્રિયા આપણી સામે છે. અંડપિંડમાં અંડકોષ બને છે, ત્યાંથી એની સફર શરૂ થાય છે. પછી એ અંડવાહિનીના મહત્વના રસ્તા પરથી પસાર થાય છે અને છેલ્લે ગર્ભાશયના પોષણથી ભરેલા વાતાવરણમાં પહોંચે છે. આ તો જાણે એક રિલે રેસ જેવું છે, જેમાં દરેક અંગ પોતાનું કામ પૂરું કરીને આગલા અંગને બેટન પાસ કરે છે. બધું જ એકદમ પરફેક્ટ કોઓર્ડિનેશનમાં. અને આ બધું આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. કેવી રીતે? આટલી જટિલ, આટલી ચોક્કસ ઘટનાઓની આખી શૃંખલા દર મહિને, વર્ષો સુધી એકદમ પરફેક્ટ તાલમેલ સાથે કેવી રીતે કામ કરી શકે છે? આ ખરેખર જીવવિજ્ઞાનની એક એવી અજાયબી છે જેના વિશે આપણે જેટલું વિચારીએ એટલું ઓછું છે.